કેમ છો મારા વાલા મિત્રો? તમારું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. આજે આપણે વાત કરવાની છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની. અને આ યોજનામાં તમને કઈ રીતનો લાભ મળશે, શું-શું તમારે ડોક્યુમેન્ટ જરૂરી છે, એ બધી વાત આપણે આખા વિડીયોમાં કરશું. તો આખો વિડીયો એન્ડ સુધી જોવા જરૂરી છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો. તો ચાલો વિડીયોને ચાલુ કરીએ. તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે એ તમને જણાવું. સમગ્ર દેશ જમીન ધારકો, ખેડૂતો પરિવારોને તેમની ખેતી અને ઘરેલું જરૂરિયાતને પૂરી પાડવા માટે આવક સહાય પૂરી પાડવી. ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ અને પાક વીમા યોજના જેવી અન્ય યોજનાઓ સાથે જોડાવા માટે. અને આ યોજનામાં તમને સહાય કેટલી મળે છે અને કેટલી રકમ કઈ રીતે મળે છે એ પણ સમજાવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારને વાર્ષિક રૂપિયા 6,000ની રકમ આપવામાં આવે છે. આ રકમ 3 સમાન હપ્તા, દરેક હપ્તામાં રૂપિયા 2,000 પ્રમાણે દર 4 મહિને ચૂકવવામાં આવે છે. આ સહાયની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મોડ દ્વારા સીધી લાભાર્થીઓને બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અને આ સહાય કોને મળશે અને પાત્ર માપદંડ શું છે? યોજનાનો લાભ જમીન ધારક ખેડૂત પરિવારને જ મળે છે, જેમાં પતિ-પત્ની અને સગીર બાળક સમાવેશ થાય છે. ખેડૂત પાસે વાવેતર લાયક જમીન જરૂરી છે. અને આ યોજનામાં આપણે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, બેંક ખાતાની વિગત, જમીનનો દસ્તાવેજ જે આપણે 7/8 વગેરે. અને ઈ-કેવાયસી યોજનાનો લાભ ચાલુ રાખવા માટે કેવાયસી એટલે કે ઇલેક્ટ્રિકનો ચોર કસ્ટમ કરાવવું ફરજિયાત છે. અને સ્ટેટ ચેક ખેડૂત પોતાનું અરજી અને હપ્તાનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકે છે. અને આ યોજનાનો મુખ્ય હેતુ શું હતો એ પણ તમને જણાવું. પણ જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ માહિતી માટે બેલ આઇકનને પ્રેસ કરી દેજો. અને તમે કયા જિલ્લામાંથી અમારો વિડીયો જોવો છો એ પણ જરાક અમને કોમેન્ટમાં બતાવી દેજો. તો આ યોજનાનો મુખ્ય હેતુ હતો કે ખેડૂત પરિવાર આર્થિક બોજને હળવો કરવો અને ખેતી સંબંધિત જરૂરી રોકાણ માટે મદદરૂપ થવાનો છે. તો આ વિડીયોમાં બસ એટલું જ. મળશું બીજા નવા વિડીયોમાં અને નવી યોજના સાથે.